આજે તો આપણે બનાવવાના છે ઢોસા. ઢોસા બનાવવા માટે આપણે રાતનું પલાળી નાખ્યું હતું ખીરું અને બટેટા બફા મૂકી દીધા હતા. હવે આપણે કરી નાખશું ટમેટા, મરચા અને ડુંગળીના કટકા. જો પેલા કરી નાખ્યા નાના નાના કટકા ટમેટાના. હવે કરી નાખશું આપણે ડુંગળીના કરી નાખ્યા. હવે કરી નાખશું મરચાના કટકા કરીને આપણે અહીંયા આવી જોયું તો બટેટા બફાઈ જતા. બટેટા બફાઈ જાય એટલા માટે હવે એની સાઈલ ઉખાડીને આપણે કરી નાખશું એના કટકા. અને આપણે જો બાફેલી દાળમાં પણ બ્લેન્ડર ફેરવી નાખ્યું છે. હવે આપણે વઘારશું દાળને વઘારવા માટે આપણે તપેલી જો મેકી દીધી છે ગેસ ઉપર મેકીને આપણે તેલના 2 પાવડા નાખીને માથે નાખી દીધી. જો જીરું નાખીને પહેલા હિંગ નાખી દેવું અને પછી નાખી દેવું મરચા. પહેલા ભાઈ મીઠો લીમડો, લીલા મરચા અને ડુંગળી નાખવાની તો બાકી રહી ગઈ. હવે આ બધું નાખીને આપણે મિક્સ કરીને હલાવી નાખ્યું અને વઘાર પછી આપણો થઈ જતો તૈયાર. એટલા માટે હવે એને પણ દાળમાં નાખીને આપણે મિક્સ કરી નાખ્યું. હવે આપણે ફરીથી વઘાર કરવા માટે ગેસ ઉપર તપેલી મૂકીને 2 પાવડા તેલ નાખીને જીરું અને લીમડો નાખી દીધો તપેલીમાં. ફરીથી આપણે વઘાર કરવાનું છે એટલા માટે મરચા અને ફરીથી ડુંગળી નાખીને કરી નાખ્યો વઘાર કરીને આપણે જો બટેટાને કટકા કર્યા હતા એમાં નાખી દીધો. અને હવે ખૂબ હલાવી નાખશો એટલે થઈ જાય આપણે બટેટાનો સૂંદો તૈયાર. આપણે લઈ લીધું ખીરું બનાવીને એને ખૂબ હલાવીને ફરીથી આપણે પાથરી દીધું લોઢીમાં પાથરીને આપણે પેપર થઈ જતું તૈયાર. પેપરમાં નાખી દીધો મસાલો અને એને કરી દીધું બંધ. આપણા પેપર થઈ જતા તૈયાર ને આપણા ઢોસા થઈ જાય તૈયાર. મસ્ત મજાના સાયકલ સુગંધ બહુ હતી સાયકલ તો આમ જોરદાર હતા. અને આનો ફૂલ બ્લોગ જોયો તો આ ચેનલમાં મળી જશે. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. કેવું લાગ્યું આવડું અમારી રેસીપી જરૂરથી કમેન્ટમાં કહેજો ને ચાલો ખાવા.